અને આ કાળઝાળ ગરમીની વચ્ચે જ રાજકોટ મહાનગરપાલિકાએ ગરમી સામે એક નવતર પ્રયોગ હાથ ધર્યો। ભીષણ તાપની વચ્ચે નાગરિકોને રાહત આપવા અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ અને પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા। વાહન ચાલકોને કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ મળશે। બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો છાણાની સુવિધા ન હોવાથી ત્રિકોણબાગમાં આ પ્રયોગ કરવામાં આવ્યો। ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં પ્રજાલક્ષી મહત્વની કવાયત હાથ ધરવામાં આવી। રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગરમીથી રાહત આપવા માટે મહાપાલિકા પ્રયોગ ઉપર પ્રયોગ કરી રહી છે। શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા ત્રિકોણબાગ ખાતે અહીંયા ગ્રીન નેટ નાખવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ વાહન ચાલકોને ગરમીથી રાહત મળે એ માટે અહીંયા પાણીના સ્પ્રિંકલર રૂપી ફુવારા છે એ પણ મૂકવામાં આવ્યા છે। સૌથી વધારે રાહત છે એ ટુ વ્હીલર ચાલકોને આ ફુવારાથી ના ગ્રીન નેટથી મળે છે। આપણે તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, આ ગ્રીન નેટ અને ફુવારા નાખ્યા છે, કેટલી રાહત મળશે? ના, બહુ જ રાહત મળશે। સારું કર્યું? હા, સારું કામ કર્યું। બીજા લોકોની સાથે વાત કરીએ। શું કહેશો, આ પ્રકારના ફુવારા નાખ્યા છે, કેટલી રાહત? ઘણી બધી રાહત મળે ઉભા રહે એટલે। ગરમી કેવી લાગે છે? અત્યારે ઓછી લાગે, એમ થોડોક તાપ ઓછો લાગે એટલે। બિલકુલ, આપણે બીજા લોકોની સાથે પણ વાત કરશું કારણ કે ગ્રીન નેટ નાખી છે તેના કારણે વાહન ચાલકોને રાહત મળી છે। શું કહેશો, આ પ્રકારની ગ્રીન નેટ બધે નાખવી છે? બરોબર છે, બરોબર છે। તો વાહન ચાલકો છે મહાપાલિકાના આ અભિગમને આવકારી રહ્યા છે। ભીષણ ગરમીની અંદર રાહત માટેનો આ પ્રયાસ છે। માત્ર ત્રિકોણબાગ ચોક કે જે સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતો છે ત્યાં પ્રકારની વ્યવસ્થા રાજકોટ મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે અને વાહન ચાલકો છે એ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની વ્યવસ્થા શહેરના સૌથી વ્યસ્ત અને જ્યાં પણ હોટસ્પોટ હોય છે એવા વિસ્તારની અંદર જો કરવામાં આવે તો વાહન ચાલકોને ગરમીથી રાહત ચોક્કસ મળી શકે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।